નમસ્કાર મિત્રો, આજે આપણે પહેલા ટોગલ ફ્લિપ ફ્લોપ વિશે અભ્યાસ કરીશું. આકૃતિ એમાં ટોગલ ફ્લિપ ફ્લોપનો સર્કિટ ડાયાગ્રામ દર્શાવ્યો છે. એક એસઆર ફ્લિપ ફ્લોપ અને બે એન્ડ ગેટની મદદથી ટોગલ ફ્લિપ ફ્લોપ બનાવી શકાય છે. ટોગલ ફ્લિપ ફ્લોપમાં એક ઇનપુટ ટી અને બે આઉટપુટ ક્યુ અને ક્યુ બાર હોય છે. આ બંને આઉટપુટ એકબીજાના કોમ્પ્લિમેન્ટ હોય છે. અહીંયા ઇનપુટ શોર્ટ સ્પાઇકના રૂપમાં હોય છે. દરેક ઇનપુટ વખતે ફ્લિપ ફ્લોપ ટોગલ થાય છે, મતલબ ફ્લિપ ફ્લોપ તેની સ્થિતિ બદલે છે. જો ફ્લિપ ફ્લોપ સેટ સ્થિતિમાં હોય તો રીસેટ સ્થિતિમાં જાય છે અને રીસેટ સ્થિતિમાં હોય તો સેટ સ્થિતિમાં જાય છે. હવે ટ્રુથ ટેબલ જોઈએ. અહીં ક્યુએન એ ઇનપુટ આપતા પહેલાંની આઉટપુટની કન્ડિશન બતાવે છે અને Qn+1 એ ઇનપુટ આપ્યા પછીની આઉટપુટની કન્ડિશન બતાવે છે. હવે પહેલું ઇનપુટ જોઈએ. અહીંયા Qn બરાબર 0 છે. એનો મતલબ Q બરાબર 0 હશે અને ક્યુ બાર બરાબર 1 હશે. માટે એન્ડ ગેટ એનો એક ઇનપુટ 1 બનશે અને એન્ડ ગેટ બીનો એક ઇનપુટ 0 બનશે. જ્યારે ટોગલ ઇનપુટ 0 આપીએ ત્યારે બંને એન્ડ ગેટના આઉટપુટ 0 મળે છે. માટે એસઆર ફ્લિપ ફ્લોપમાં એસ બરાબર 0 અને આર બરાબર 0 ઇનપુટમાં મળે છે. તેથી ફ્લિપ ફ્લોપમાં આઉટપુટમાં કોઈ ફેરફાર થતો નથી. ક્યુ બરાબર 0 અને ક્યુ બાર બરાબર 1 મળે છે. ક્યુ બરાબર 0 છે એટલે ટ્રુથ ટેબલમાં અહીં આઉટપુટ Qn+1માં 0 લખાશે. હવે બીજું ઇનપુટ જોઈએ. Qn બરાબર 0 છે એટલે Q બરાબર 0 અને ક્યુ બાર બરાબર 1 થશે અને એન્ડ ગેટ એ નો એક ઇનપુટ 1 બનશે અને એન્ડ ગેટ બીનો એક ઇનપુટ 0 બનશે. જ્યારે ટોગલ ઇનપુટ 1 આપીએ ત્યારે એન્ડ ગેટ એનો આઉટપુટ 1 થાય અને એન્ડ ગેટ બીનો આઉટપુટ 0 થાય. માટે અહીં એસ બરાબર 1 અને આર બરાબર 0 ઇનપુટમાં જાય છે. જો એસઆર ફ્લિપ ફ્લોપમાં સેટ ઇનપુટ પર 1 મળે તો ફ્લિપ ફ્લોપ સેટ થાય છે. માટે આઉટપુટ ક્યુ બરાબર 1 અને ક્યુ બાર બરાબર 0 મળશે. અહીં ક્યુ બરાબર 1 છે એટલે ટ્રુથ ટેબલમાં આઉટપુટ 1 લખાશે. હવે ત્રીજું ઇનપુટ જોઈએ. Qn બરાબર 1 છે એટલે ક્યુ બરાબર 1 અને ક્યુ બાર બરાબર 0 થશે અને એન્ડ ગેટ એનો એક ઇનપુટ 0 બનશે અને એન્ડ ગેટ બીનો એક ઇનપુટ 1
બનશે. જ્યારે ટોગલ ઇનપુટ 1 આપીએ ત્યારે એન્ડ ગેટ એનો આઉટપુટ 0 થાય અને એન્ડ ગેટ બીનો આઉટપુટ 1 થાય. માટે અહીં S બરાબર 0 અને R બરાબર 1 ઇનપુટમાં જાય છે. જો SR ફ્લિપ-ફ્લોપમાં રીસેટ ઇનપુટ પર 1 મળે તો ફ્લિપ-ફ્લોપ રીસેટ થાય છે. માટે આઉટપુટ Q બરાબર 0 અને Q બાર બરાબર 1 મળશે. Q બરાબર 0 છે એટલે ટ્રુથ ટેબલમાં આઉટપુટ 0 લખાશે. હવે ચોથું ઇનપુટ જોઈએ. Qn બરાબર 1 છે એટલે Q બરાબર 1 અને Q બાર બરાબર 0 થશે. એન્ડ ગેટ એનો એક ઇનપુટ 0 બનશે અને એન્ડ ગેટ બીનો એક ઇનપુટ 1 બનશે. જ્યારે ટોગલ ઇનપુટ 0 આપીએ ત્યારે બંને એન્ડ ગેટના આઉટપુટ 0 મળશે. માટે S બરાબર 0 અને R બરાબર 0 SR ફ્લિપ-ફ્લોપના ઇનપુટમાં જાય છે. તેથી ફ્લિપ-ફ્લોપના આઉટપુટમાં કોઈ ફેરફાર થતો નથી. Q બરાબર 1 અને Q બાર બરાબર 0 મળે છે. Q બરાબર 1 છે એટલે ટ્રુથ ટેબલમાં આઉટપુટ 1 લખાશે. હવે આપણે RST ફ્લિપ-ફ્લોપ વિશે ચર્ચા કરીશું. ફિગરમાં RST ફ્લિપ-ફ્લોપ દર્શાવી છે. RST ફ્લિપ-ફ્લોપમાં ટોગલ ઇનપુટ ઉપરાંત બીજા 2 ઇનપુટ છેડાઓ આપવામાં આવે છે. આ છેડાઓ રીસેટ અને સેટ તરીકે ઓળખવામાં આવે છે. રીસેટ અને સેટ છેડાની અસર ટોગલની અસરને ઓવરકમ કરે છે. એટલે કે જો રીસેટ ટર્મિનલને લોજિક 1 પર રાખવામાં આવે તો Q આઉટપુટ 0 લેવલ પર રહે છે અને આ વખતે ટોગલ ઇનપુટમાં ફેરફાર થાય તો પણ આઉટપુટમાં કોઈ ફેરફાર થતો નથી. તેવી જ રીતે જો સેટ ટર્મિનલને લોજિક 1 પર રાખવામાં આવે તો Q આઉટપુટ 1 લેવલ પર રહે છે અને આ વખતે ટોગલ ઇનપુટમાં ફેરફાર થાય તો પણ આઉટપુટમાં કોઈ ફેરફાર થતો નથી. રીસેટ અને સેટ છેડાઓને પ્રીસેટ અને ક્લિયર છેડાઓ પણ કહે છે. હવે આપણે ડી ફ્લિપ-ફ્લોપ વિશે ચર્ચા કરીશું. આકૃતિ એમાં ડી ફ્લિપ-ફ્લોપનો બ્લોક ડાયાગ્રામ દર્શાવેલો છે. ડી ફ્લિપ-ફ્લોપમાં ક્લોક ઇનપુટ ઉપરાંત એક બીજો ઇનપુટ હોય છે જેને ડેટા ઇનપુટ અથવા ડી ઇનપુટ કહે છે અને 2 આઉટપુટ છેડા Q અને Q બાર હોય છે જે એકબીજાના કોમ્પ્લિમેન્ટ હોય છે. એક SR ફ્લિપ-ફ્લોપ, 2 એન્ડ ગેટ અને એક નોટ ગેટ થી બનાવેલી ડી ફ્લિપ-ફ્લોપ આકૃતિમાં દર્શાવી છે. અહીં એન્ડ ગેટ બીના ઇનપુટ પહેલાં ઇન્વર્ટર લગાવ્યું છે. તેથી ડી ઇનપુટમાં જે પણ ડેટા આપીશું તે ઇન્વર્ટ થઈને
એન્ડ ગેટ બીના ઇનપુટમાં મળશે. હવે ટ્રુથ ટેબલની મદદથી ડી ફ્લિપ ફ્લોપનું ઓપરેશન સમજીએ. પહેલું ઇનપુટ જોઈએ. જ્યારે ક્લોક ઇનપુટ 0 આપો અને ડી ઇનપુટ 0 આપો કે 1 આપો, બંને એન્ડ ગેટ એ અને બી ના આઉટપુટ 0 થાય છે. તેથી એસ બરાબર 0 અને આર બરાબર 0 ફ્લિપ-ફ્લોપમાં ઇનપુટ મળે છે અને ફ્લિપ-ફ્લોપના આઉટપુટમાં કોઈ ફેરફાર થતો નથી, જે ટ્રુથ ટેબલમાં ક્યુએનથી દર્શાવી શકાય છે. અહીં એક્સ મતલબ 0 કે 1 સમજવું. આને ડોન્ટ કેર સ્ટેટ પણ કહે છે. હવે બીજું ઇનપુટ જોઈએ. જ્યારે ક્લોક ઇનપુટ 1 આપો અને ડી ઇનપુટ 0 આપો ત્યારે એન્ડ ગેટ એનો આઉટપુટ 0 અને એન્ડ ગેટ બીનો આઉટપુટ 1 મળે છે. એસ બરાબર 0 અને આર બરાબર 1 ફ્લિપ-ફ્લોપમાં ઇનપુટ મળે છે. માટે આઉટપુટ ક્યુ બરાબર 0 અને ક્યુ બાર બરાબર 1 મળે છે. ક્યુ બરાબર 0 છે એટલે ટ્રુથ ટેબલમાં આઉટપુટ 0 લખાશે. હવે ત્રીજું ઇનપુટ જોઈએ. જ્યારે ક્લોક ઇનપુટ 1 આપો અને ડી ઇનપુટ 1 આપો ત્યારે એન્ડ ગેટ એનો આઉટપુટ 1 અને એન્ડ ગેટ બીનો આઉટપુટ 0 મળે છે. એસ બરાબર 1 અને આર બરાબર 0 ફ્લિપ-ફ્લોપના ઇનપુટમાં મળે છે. માટે આઉટપુટ ક્યુ બરાબર 1 અને ક્યુ બાર બરાબર 0 મળે છે. ક્યુ બરાબર 1 છે એટલે ટ્રુથ ટેબલમાં આઉટપુટ 1 લખાશે. હવે ટ્રુથ ટેબલ પરથી જોઈ શકાય છે કે જ્યારે ક્લોક ઇનપુટ 1 હોય છે ત્યારે ઇનપુટ ડીમાં 0 આપો તો આઉટપુટ 0 મળે છે અને 1 આપો તો આઉટપુટ 1 મળે છે. મતલબ ઇનપુટનો ડેટા આઉટપુટમાં ટ્રાન્સફર થાય છે.